નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા 13 તુસ્કો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ થયેલા 8 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત અંદાજે ₹1,32,200 જેટલી હોવાનું જાણવા મળ્યું છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકીના માર્ગદર્શન અને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના PI MB કોટવાલની દેખરેખ હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિંગ તેમજ CEIR પોર્ટલના ઉપયોગથી મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. આ ઉપરાંત 13 તુસ્કો અર્પણ અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા વધુ એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. વર્ષ 1988 થી 2024 દરમિયાન ચોરી, લૂંટ અને ઠગાઈના ગુનાઓમાં જપ્ત કરાયેલા સોના ચાંદીના દાગીનાનો મુદ્દામાલ પણ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માલિકો અથવા તેના વારસદારોને પરત સોંપવામાં આવ્યા હતા. આ દાગીનામાંથી 9 ગુનાઓના કેસ કોર્ટ દ્વારા ફેસલા થઈ ચૂક્યા છે. મુદ્દામાલની જૂની કિંમત ₹55,205 હતી, જેની વર્તમાન બજાર કિંમત અંદાજે ₹8.45 લાખ જેટલી થાય છે. પોલીસની આ કામગીરીને લઈને નાગરિકોમાં સંતોષ અને પ્રશંસા વ્યક્ત થઈ રહી છે.